શું લગ્નમાં સતત વિલંબ થાય છે? જય શ્રી કૃષ્ણ. શું તમારા લગ્ન જીવનમાં સતત વિલંબ થાય છે કે પછી વાત બનતા બનતા બગડી જાય છે કે પછી યોગ્ય જીવનસાથી નથી મળી રહ્યો? લગ્નની ઉંમર થઈ ગઈ છે પણ તમને તમારા મન મુજબનું યોગ્ય પાત્ર નથી મળી રહ્યું, અને જો પાત્ર મળી પણ જાય તો કોઈને કોઈ કારણસર વાત બગડી જાય છે, તો આ સરળ ઉપાય કરો. દર સોમવારે શિવલિંગ ઉપર કાચું દૂધ અને જળ અર્પણ કરો અને મનમાં ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરો. આ ઉપાયથી લગ્નના વિલંબના દોષ હળવા થાય છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સફેદ ફૂલ અને સફેદ મીઠાઈ અર્પણ કરો. ઓમ શુક્રાય નમઃ આ મંત્રના 21 વાર જપ કરો. આમ કરવાથી શુક્ર ગ્રહ મજબૂત થશે અને લગ્નના અવરોધો દૂર થશે. ગુરુવારે પીળું ફૂલ, ચણાની દાળ લક્ષ્મીનારાયણના મંદિરમાં અર્પણ કરો, તેમજ પીળા કપડાં જરૂરિયાતમંદ લોકોને દાન કરો. આમ કરવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે અને લગ્ન યોગના ઝડપથી માર્ગ ખુલે છે. સાથે જ તમારા રૂમની દક્ષિણ અને પશ્ચિમ દિશા હંમેશા સ્વચ્છ રાખો અને ત્યાં ગુલાબી અથવા સફેદ કરલવાળી વસ્તુઓ પણ રાખો. આ દિશા લગ્ન અને સંબંધોની એનર્જીને સ્ટ્રોંગ રાખે છે. આ ઉપાયો નિયમિત કરશો તો લગ્નમાં ચાલતો વિલંબ ધીમે ધીમે દૂર થવા લાગશે. જય શ્રી કૃષ્ણ.